મા બહેનોની ઇજ્જત જોખમમાં છે અને આપણે હજુ પણ અહીંયા શાંતિના પાઠ ભણીએ છીએ. બાંગ્લાદેશમાં સળગતા ઘર જોયા. આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી. આ આપણા હિન્દુ ભાઈ બહેનોને રસ્તા પર લાવી દેવામાં આવ્યા છે. એમના ઘર સળગાવ્યા અને એમની મા બહેનોની ઇજ્જત જોખમમાં છે અને આપણે હજુ પણ અહીંયા શાંતિના પાઠ ભણીએ છીએ. ત્યાં શાળાઓમાં શિક્ષકોને નિશાન બનાવવામાં આવ્યા છે. મંદિરો તોડ્યા છે અને વસ્તી ગણતરીઓની જેમ હિન્દુઓને વીણીને ખતમ કરવામાં આવે છે. શું આપણું લોહી પાણી થઈ ગયું છે કે પછી આપણે એટલા લાચાર થઈ ગયા છે કે આપણે અવાજ પણ નથી ઉઠાવી શકતા? જો આજે બાંગ્લાદેશમાં આગ લાગી છે તો એની લપેટ ઘર સુધી પહોંચતા વાર નહીં લાગે અને જે સમાજ પોતાના ભાઈઓ માટે એક નથી થઈ શકતો એનું અસ્તિત્વ ભૂસાઈ જાય છે. અને હવે મીણબત્તીઓ પકડવાનો નહીં પણ હવે મુઠ્ઠીઓ વાળવાનો સમય આવ્યો છે. તમે ગમે એટલા પૈસા કમાઈ લેશો પણ જો તમારી પાસે ધર્મ અને સમાજ સુરક્ષિત નહીં હોય તો તમારી પાસે કાંઈ પણ નહીં બચે. અને જો આ વિડીયો જોયા પછી પણ જો તમારા રૂવાડા ના ઊભા થતા હોય તો સમજી લેજો કે તમારી અંદરનો હિન્દુ મરી પડ્યો છે. હવે બહુ થયું, એક થાવ, જાગૃત બનો અને આ અત્યાચાર સામે અવાજ ઉઠાવો. અને બાંગ્લાદેશના હિન્દુઓ માટે આજે અવાજ નહીં ઉઠાવો તો આવતીકાલે તમારો વારો હશે. જાગો હિન્દુ, જાગો.